પણ હવની પહેલા છે ને હું મારા બહેના આશીર્વાદ લઈશ. પ્રણામ. રામ રામ. નવા વર્ષના રામ 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 રામ. ખાન ખૂબ ડમ્બર કરી નાખો. હવે આવી ગયો તો હું મારા બાના ઘરે ને અમારા બહેનોના બ્રેન એવા મોટા બેન ને હું પગે લાગીશ. ચલો આ કંઈક બોલો. ભગવાન તને સુખી રાખે. જય દ્વારકાધીશ. તો ફાઇનલી હે ને આપણે હું ને મારો ભાઈ બંને નીકળી ગયા હતા કઈ બાજુ ખબર છે આવવાનું આપણે માતાના મઢે. ફાઇનલી હે ને સુખનો સૂરજ ઉગાડી દીધો તો મેડિકલ નું આપણે ઉદ્ઘાટન કરી વાળ્યું. માતાજી મિત્રો તો અમારા ખાસ મિત્ર આવા ભાઈએ નવી નકોર થાર રોક છોડાઈ હતી ને અત્યારે એની સાફ સફાઈ કરી રહ્યા છે. આવા ભાઈ આઈ લવ યુ. તમને કેવું લાગી રહ્યું છે? ફાઇનલી ધરની ધર ઢીમા પોગાડી દીધા હતા. ચાલો હવે હે ને ઠાકર ભગવાનના દર્શન કરી વાળીએ. ગુડ મોર્નિંગ, હેપી ન્યુ યર, સાલ મુબારક. કેમ તો બધા મોજમાં પણ મોજમાં. નવા વરાના બધાને રોમ રોમ ને સ્વાગત છે ફરી આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને અત્યારે ભાઈ હતું હેપી ન્યુ યર એટલે કે બેસતા વર્ષનો પહેલો દી. કાલે તો પડતો દી એટલે આ વારમાં તો ગણાય જ નહીં. એટલે કાલે તો તમે કોઈનું મર્ડર કરી નાખો ને તો એ પણ ન ગણાય. તો અત્યારે હે ને તમારો ભાઈ વહેલો સવારના પોરમાં ઉઠી ગયો હતો ને હવે અળહ કાઢવાનો હોય. તો ચાલો જલ્દી જલ્દી પેલો અળા કાઢા. ફટાકડા બટાકડા છે કે નહીં? હવે ભાઈ આ લાયા હતા હુતળી બોમ્બને કયા કે અનડિસેન્ડેડ ફટાકડા લઈને તો આવ્યો હતો કાલે, પણ હું કરવાનો હતો તારા મંડળ. ચાલો ત્યારે જલ્દી જલ્દી ફોડી આવી. ફટાકડાનું હે ને હમણાં બડામ બમ બૂમ કરી નાખું. તમે જુઓ ખાલી મિર્ચી બોમ્બ ને બિરચી બોમ્બ ને આના અલગ અલગ નામ હે, તમને લોકોને બતાડી દઉં. હા, ધીસ ઇઝ મિર્ચી બોમ્બ. તો ચાલો હવે આપણે ફોડવાનો ફોડી કાઢીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 52 54 57 58. અલા ફૂટ, અલા ભાઈ ફૂટી જા. હવે તમને લોકોને જણાવીશ કે ચકડી કઈ રીતે ફરે. ધીસ ઇઝ ધ હુતડી બોમ્બ. ચાલો તો કોનમાં સિસ્કારી બોલે. એક હુતડી બોમ્બ હાથમાં ફૂટી ગયો. હા હા જો વર્ષના દિવસે મને શીખવા મળ્યું કે નાયા ધોયા વગર નવું વર્ષ ન મનાવાય અને હુતડી બોમ્બના ચાળા ના કરાય. આ પેકેટને હવે આપણે સમરૂ મૂકી દઈએ, જ્યારે કંઈક હશે ત્યારે ફોડીશું. ચાલો હવે આ ફોડવાનું થતું નથી કારણ કે મમરા ભરાઈ જાય એમ છે. તો ચાલો હવે આપણે સંધાય છે ને, એટલે 1 મિનિટ હું નાયો તો હું નહીં. તો ચાલો હવે આપણે બધા છે ને નાહી ધોઈને હેઠી બધા હું નાહી ધોઈને આવી જઉં. હાજી તો ભાઈ નાહી ધોઈને એકદમ મેટી કેટીને હેપી ન્યુ યર, નવા વરાના બધાને રામ રામ. તો ચાલો આપણે સંધાઈને સાથે મળીને હવે મેડિકલનું શુભ મુહૂર્ત કરી વાળવાનું છે. બાયોના બા સતીશ બા શ્રીમંત 1008 લોકોને બતાડી દઉં. હા 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 ભાઈ 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 બૂટ તો જુઓ. સતીશબાના બૂટ 1 નંબર ભાઈ. અને મારા બૂટ જુઓ ખાલી. હા હા વીઆઈપી ના કાભા પહેરી વાળ્યા હતા. ઉપર કાભું પહેર્યું હતું. તો આપણે લોકોને હવે કઈ બાજુ નીકળવાનું ખબર છે? આવવાનું છે સીધું અહીંયાથી મેડિકલનું શુભ મુહૂર્ત કરીએ, દેવસ્થાન દઈ આવી અને આગળ શું માહોલ બને છે ને કન્ટિન્યુ. પણ હવની પહેલા છે ને હું મારા બહેના આશીર્વાદ લઈશ. પ્રણામ. રામ રામ. નવા વર્ષના રામ 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 રામ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મળે લાભ ને ઓકે એમ ના ના એમ એને હેરાન નહીં કરે. એને ખૂબ લાભ મળતો. ખાન ખૂબ ડમ્બર કરી નાખો. ભાઈ હવે હું માતાશ્રીના આશીર્વાદ લઈશ. પ્રણામ. ખૂબ સુખી રહે ને ભગવાન તને 1000 વર્ષની ઉંમર કરે ને તાર ધંધામાં ખૂબ લાભ આલે. કોઈ દાડો તારા ભાઈ હવે હે ને હું કરોડપતિ બની જવાનો ફાઇનલી, કારણ કે હે મહાસ્ત્રીઓના બંનેના આશીર્વાદ લઈ લીધા ને આપણે લોકોને હવે કઈ બાજુ જવાનું છે. ચાલો હવે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ નીકળીએ. પહેલા સૌની પહેલા મેડિકલ પોગીને શું માહોલ બને છે કન્ટિન્યુ તમને લોકોને બતાવો. સંધાય કાર્ય સંપન્ન. હવે આપણે લોકોને કઈ બાજુ જવાનું ખબર છે? મેડિકલનું મુહૂર્ત કરવા જતું રહેવાનું છે. તો ચાલો મારા ગામડે એટલે કે વીઆઈપી સિટી જેતળા પોગીને શું માહોલ બને કન્ટિન્યુ. ફાઇનલી હે ને સુખનો સૂરજ ઉગાડી દીધો તો મેડિકલનું આપણે ઉદ્ઘાટન કરી વાળ્યું હતું. અહીંયા આગળ પ્રકાશભાઈ રામ રામ. નવા વર્ષના રામ 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 રામ. બધાએ ઉદ્ઘાટન કર્યું હતું. હંસપુરી રામ રામ. નવા વર્ષના કેવું ચાલે છે? ઘરે બધા મજામાં? શાંતિ સુકૂન? ચાલો હવે અમે બંને છે ને સાથે બધી જગ્યાએ દર્શન કરવા પહોંચી જાય. ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો ને મુહૂર્તના નામ ઉપર અમારા હંસપુરી બાપજી શ્રીમંત 1008 હે ને ગાર્નિયરની ફેસ વોશ લઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન નવી ફેસ વોશ માટે ભાઈ. હા હા ભાઈ ને જો અમે 80 રૂપિયા પાછા આપ્યા. ભાઈ 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 બહુ પૈસા વાળી પાર્ટી અત્યારે.
તો ચાલો હવે અમે બંને ભાઈ છે ને પોગશું પેલા દર્શન કરવા બધા મંદિરે અને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી હે ને આપણે હું ને મારો ભાઈ બંને નીકળી ગયા હતા કઈ બાજુ ખબર છે આવવાનું આપણે માતાના મઢે પહેલા. તો ચાલો માતાજી દર્શન કરી આવી અને પછી આપણે કઈ બાજુ જશે આગળ બ્લોગમાં બન્યા રહો શું માહોલ બને કન્ટિન્યુ. અત્યારે જગ રખડવા વાટકવાનો પ્લાન છે કારણ કે બેસતા વર નથી બધા ભાઈબંધો રજા છે તો બધી રેટિયાળોની ગેંગ હાથે મળીને ક્યાં રખડવાની છે ને એ તમને લોકોનું આગળ બતાવીશ. ફાઇનલી અમારા પૂર્વજોના સંધાયના દર્શન કરી વાળ્યા હતા અહીંયા આગળ જઈ આવ્યા હતા આપણે અને હવે આપણે બધા દેવસ્થાન વિઝિટ કરવા જવાનું છે તો ચાલો માતાજીના મંદિર પહેલા જઈ આવી માતાજીના દર્શન કરી આવી અને આગળ શું માહોલ બને છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા તો બધું બતાવીશ તમને. ફાઇનલી માતાએ પોગાડી દીધા હતા અને સિદ્ધરાજ બાપજી બોલે મેરી જાન હેપી ન્યુ યર રામ રામ નવા વર્ષના. હા બસ મજા તમારે મજા ને ઓકે ઓકે બીજી છે સર અમારા અને આપણે લોકો છે ને માતાજીના દર્શન કરી લેવાના. ફાઇનલી માતાના માટે પોગાડી દીધા હતા ભાઈ માતાજીના મંદિરે પોગાડી દીધા હતા માતાજીના દર્શન કરી ભાઈ હે ને રામ ભગવાનના દર્શન કરી વાળ્યા હતા અહીંયા આગળ અમારા ગામના નોજવાનો હેન્ડસમ છોકરાઓ મળી ગયા હતા. તુષારભાઈ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર દિવ્યભાઈ મજા આપણે ભાઈ હેપી ન્યુ યર શિવમભાઈ મજા જડ્ડુભાઈ હેપી ન્યુ યર. કેવો રૂપાળો લાગે નહીં આજ તો હું જો એ હે બૂટ ને. ફાઇનલી મિત્રો મારા બા ના ઘરે આવી ગયો હતો અને અહીંયા આગળ હે ને રૂપાળા બાબાને આપણે તૈયાર કરવાનો હતો તો ચાલો ભાઈ નાયો નહીં તું નવા વનના દાડે અત્યારે 10 વાગે હીરો નાવેરો છે એટલે તમે લોકો હવે હે ને વિચારી લીધો કે આખા વર્ષ 9 વાગે નાશ ચાલતો વહેલો ઉઠતો હતો જો ખાલી હું આજો એ અનબોક્સિંગ કેટલાનો લાવ્યું 15,000 નો ભાઈ શર્ટ પહેરો છોકરો અને પેન્ટ કેટલાનો 80 લાખનો ભાઈ ઓહો હો 9 કરોડ 80 લાખનો પેન્ટ. હવે આવી ગયો તો હું મારા બાના ઘરે ને અમારા બહેનોના બ્રેન એવા મોટા બેનને હું પગે લાગીશ. ચલો આશીર્વાદ આલો. ભગવાન તને સુખી રાખે ને માતાજી સુખી રાખે એમ કે ને ભાઈ મેડિકલનું જોરદાર મુહૂર્ત કરી વાળ્યું હતું જોવો તમે ખાલી. હા અને આપણે લોકોને ને હવે કંઈક રખડવા જવાની પ્લાનિંગ કરી છે તો ચાલો કન્ટિન્યુ આગળ શું માહોલ બને બતાવીશ. માતાજી મિત્રો તો અમારા ખાસ મિત્ર આવા ભાઈએ નવી નકોર થાર રોક છોડાઈ હતી ને અત્યારે એની સાફ સફાઈ કરી રહ્યા છે. હા ભાઈ આઈ લવ યુ. તમને કેવું લાગી રહ્યું છે? હા ભાઈ એક મકુવો કરું બોલો તો ખરી. હા ભાઈ ઓ આવા ભાઈ બોલો ને યાર ઈ શું આવા ભાઈ. ફાઇનલી જીગાભાઈની દુકાને આવી ગયા હતા અને હે ને ભૂતને પેપરો મળે એમ આપણને સ્પોન્સર મળી જ રહે તો જીગાભાઈ સ્પોન્સર બનીને આજે હે ને બેસતા વર્ષના દીએ હા ગરીબ જમાડ્યા હતા એટલે મારી વાત નહીં કરતો આ બેની વાત કરું અને આપણે લોકોને હવે હે ને ક્યાંક રખડવા જવાની પ્લાનિંગ છે કન્ટિન્યુ બનાવી તો બતાવી. જય દ્વારકાધીશ. તો ફાઇનલી હે ને ભાઈ સંધા કાર્યો સંપન્ન કરી વાળ્યા હતા ને આપણે અટાણે હે ને મોને મારો ભાઈબંધ બંને ઢીમા ધરણીધર ઠાકર ભગવાનના મંદિર તરફ પ્રયાણ કર્યા હતા. હવે જોઈએ પ્લાનિંગ સક્સેસફુલ થાય કે બાકીના રેટિયાળો ના પાડે. જો એ લોકોની પ્લાનિંગ સક્સેસફુલ થઈ ગઈ તો આપણે હે ને ઠાકર ભગવાનના દર્શન કરવા ઢીમા ભોગી જવાનું થાય અને વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં મૂછાળા કૃષ્ણ ભગવાન બે છે તો ચાલો તમને લોકોને ને હું અત્યારે મંદિરની વિઝિટ કરાવું. ફાઇનલી છે ને અમારા ગામનું ગૌરવ કિંગ કલ્લી મળી ગયો તો કાળિયા હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હા જો ખાલી હગ કરવા જો મને હેપી ન્યુ યર. ઓકે સાલ મુબારક કલ્લુ બોય. હવે હું તમને આમના ભેગો છે ને એક ગોરવો ચિટ્ટો દેખાડું ચાઇનીઝ હેપી ન્યુ યર મિત્ર સખા ચમ આટલી તીખી છે તીખી મને નાખી રોવા માંડ્યો બળી જઈએ છે તો એમ. અને આ તમારો દોસ્તાર તો નહીં ને ત્રણે મફત ની ખાવા હેડ્યા આવો ડેલી 2 જણા. મને કહો કે વેમ લાગે આટલા દૂર આવો એટલે મને ડાઉટ થયું થયું અત્યારે. અમે નહીં તું સ્પોન્સર બનતો હોય તો કદાચ વિચારું હું થોડું. ફાઇનલી ધરણીધર ઢીમા પોગાડી દીધા હતા. ચાલો હવે હે ને ઠાકર ભગવાનના દર્શન કરી વાળીએ. આ છે આપણું ઢીમા. ચાલો જલ્દી ઠાકર ભગવાનના દર્શન કરી લઈને શું માહોલ બને છે કન્ટિન્યુ. ભાઈ હે ને ઠાકર ભગવાનના દર્શન કરી વાળ્યા હતા ને ભાઈ ઢીમા ફરીને ફાઇનલી આવી ગયો ઘરે ને અટાણે હે ને આપણે લોકો ના ઘરે કોણ આવ્યા હતા ખબર છે ભાઈ જો મારા કાકાના છોકરા બે અને અમારા દીદી મારા બાકા છોકરા અમે હે ને સંધાય ભાઈઓ ભેગા થઈને હવે કાફલો જમાવશે અને આપણે હે ને અત્યારે હોદે એક સરપ્રાઈઝ ટ્રીપમાં નીકળવાનું છે એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળી જવાની છે તો કન્ટિન્યુ વ્લોગ જોજો. તો ભાઈ તમને કેવું લાગ્યું અમારા ઘરે આવીને? સારું લાગ્યું. અરવિંદભાઈ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. વિક્રમભાઈ તમને કેવું લાગ્યું? બહુ સરસ. એમ પડી થૂકીને કીધું. હરદિયાભાઈ તમને કેવું લાગ્યું અમારી અહીં?
તો ભાઈ બધાને રેડી લાગ્યું છે અને તમે લોકો હજી સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો કરી નાખજો ને આપણે અત્યારે છે ને સરપ્રાઈઝ ટ્રીપમાં નીકળવાનું. ટ્રીપની વાત શું ના કરી જુઓ તમે, ખાલી નોટે નોટ જ આપી લીધી છે ભાઈ ભાઈ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. રાખો. હા તો છોકરા આ વરો ના કરે ને કાકો છું હાલવાય પડી છે આ તો